તો હવે સમાચારોમાં બીજી બાજુ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો હિન્દુ સંસ્કૃતિમાં અખાત્રીજનો પવિત્ર દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી કોઈ પણ શુભ શરૂઆત આખા વર્ષ માટે સારા પરિણામો લાવે છે અને તે સમય બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢમાં પણ અખાત્રીજની અનોખી ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર હિતેન્દ્ર પટેલે પરંપરાગત હાલોતરા વિધિ સાથે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર હતા। અખાત્રીજના શુભ પ્રસંગે ત્યાં ખેડૂતો તેમના ખેતરોમાં ગયા અને પરંપરાગત રીતે ખેતરો ખેડ્યા, નવી ખેતી ઋતુની શરૂઆત કરી। પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર હિતેન્દ્ર પટેલ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। તેમણે ખેડાણ કરીને ધરતી માતાની પૂજા પણ કરી અને સારા પાક માટે પ્રાર્થના કરી હતી। ખેડૂતો માટે અખાત્રીજ માત્ર એક તહેવાર નથી પરંતુ આશા અને શ્રદ્ધાનો દિવસ છે, જ્યારે તેઓ નવા ઉત્સાહ સાથે ખેતીના નવા વર્ષમાં પ્રવેશ કરે છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, નેતાઓ, ખેડૂતો અને ખેડૂત અગ્રણી ગ્રામજનો હાજર હતા અને શાસ્ત્રો અને રીતિ રિવાજોમાંથી મંત્રોચ્ચાર કરીને ધરતી માતાની પૂજા કરી અને હળદી પૂજા કરીને પરંપરાગત રીતે અખાત્રીજની ઉજવણી કરી હતી।